જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને બધાને હાજર રાખી અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અટાણે જો મસ્તના તૈયાર થઈ ગયા છે અને તમને બધાને ખબર છે કે કાલે અમે પિયર આવ્યા હતા, તો આજ રોકાઈ ગયા અને આજે આપણે જો રાખડી બાંધવા આવ્યા છે. તમને બધાને ખબર છે ને પૈસા એક બીજું કામ હતું, બે કામ હતા ને તો બે કામ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે રાખડી બાંધવાનું બાકી રહી ગયું છે. તો આખેલા છે ને અમે વહેલા રાખડી બાંધવાનું રાખ્યું, કેમ કે છે ને સંદીપને એને ના રક્ષાબંધનથી રાખડી બાંધવા આવે અને પછી અહીંયા અમને કોઈ પછી બપોર પછીના કોઈ લાવે નહીં. તો સંદીપને સોમવારની રજા હતી, તો હું કહું હાલો આપણે જઈએ ને રાખડી બાંધી આવીએ. તો જાય કે આપણે વહેલા રાખડી બાંધવાનું થાય રક્ષાબંધન પહેલાં ને તને જો તૈયાર થઈ ગયા છે અને પરેશભાઈને એ તૈયાર થઈ ગયા છે. તો હાલો ભાઈને રાખડી બાંધી લઈ ને એ પહેલાં હું તમને છે ને અમારા વાડીનું લોકેશન બતાવી દઉં, કેમ કે પહેલાં આપણે કાયમને જોતા ને અટાણે છે ને આમ થોડોક વરસાદ અંધારેલો છે. તો હાલો તમને બતાવું. તો મસ્ત મજાનો જો અટાણે વરસાદ અંધારો છે અને અહીં જો ફૂમકાવાળી નારેલી તમને બતાવું. જો આ છે ને ફૂમકાવાળી નારેલી છે, એ બધું છે ને આમ જો સીતાફળ કેટલી મસ્તની કોળી ગઈ ચોમાહામાં. તો હાલો તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો જઈ રાખડી બાંધવા. જય માતાજીને રામ રામ ફેમિલીને. ફેમિલી અટાણે જો અમે રાખડી બાંધીએ છીએ. તો રાખડી બાંધી રક્ષાબંધન પહેલા રાખડી બાંધી જાય તો કઈ વાંધો નહીં ને. તો હું છે ને આવી રાખડી લઈ રાખડી બાંધી દઈ. બેસ્ટ લેસ છોકરાને આવું જ ગમે. આ છે જમણો આપણે રાખડી લાવ્યા હતા અને આ બીજી રાખડી છે ને એ બાંધવાની છે બેન. બસ બે રાખડી બાંધે ડબલ પૈસા થાય હો. હા એટલે જ કહું ડબલ પૈસા જોઈએ ને પપ્પા. હાસી વાત. હાલો રાખડી બાંધી દીધા આપો. કાંઈ નહીં જતું નહીં. હાલો આવી નોટ આવી 200ની નોટ. આ 200 નોટ નો આવે ગિફ્ટ લો ભાઈ. બાઈસિકલ લાવશે. હાલો પરેશભાઈ હાલો. વેટમાં છે વેટ. હાલો 200 નોટ આવી ગઈ છે. પરેશભાઈ નો વાર. તો ફેમિલી આમ જો ભરતભાઈ અમારે કેટલા લાંબા લાગે. બીજી રાખડી બાંધવાની તો ભૂલાઈ ગયું. બીજી રાખડી બાંધો બે રાખડી બાંધવાની છે. હા બે બેન. રાખડી બંધાઈ ગઈ. દૂધના લઈ લો. હાલો પીટા જ ખરા હો. વાલો છે અમને કઈ નથી દેવાનું. ઓનલાઈન પેમેન્ટ કરી દે. એવું ના હાલે. એવું ના હાલે. ઓનલાઈન પેમેન્ટ ચાલુ થઈ ગઈ. ઓનલાઈન પેમેન્ટ કરી. એવું ના પપ્પા હાલે એવું કઈ. હાલ ભાઈ નાખી દેજો. હવે ઓનલાઈન પેમેન્ટ કરી. આઈ હવે ચિંતા. ફેમિલી આ બધા ઓનલાઈન રિચાર્જ કરાવે, ઓનલાઈન પૈસા. હવે તો અમાર રાખડીમાં ઓનલાઈન આવી ગયું. બોલો આવું હોય કોઈ દી રક્ષાબંધનમાં આવું હોય કોઈ દી. અરે મત દેવો પાછા ભૂલી નહીં જતા. નહીં નો ભૂલ. પાછા ડબલ. હા ડબલ. નાખી દેવું. ભાઈ કાઈ નહીં રહેતા. ના તો ખાલી હવાની વાત છે કા. તો જો રાખડી બંધાઈ ગઈ છે. બાય બાય. ભાઈ આવશો ને હાથે મઠમ પાકું. ઓનલાઈન પેમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓનલાઈન
ફેમિલી મારે રિયા હું તો પણ આ બે ભાઈ છે ને વિતાવડ છે આવજો ભાઈ બે ભાઈ આવજો ખાતે માંથી આવે ને ભાઈ જો તમે બે ભાઈ કામે જાય છે હીરા કમાન છે તે જાય થોડુંક મોડું થઈ જાય હા ભાઈ બાય ચાલો હવે અમે ફટાફટ નિહારીએ નકર અમારું મોડું થઈ જાય આમ તો જો સંદીપ તો જો સંદીપ કેલેન્ડર લઈને બેઠા છે હાથે મેટમની વાટ જોઈ કહે સંદીપ શું વાર છે એવું છે લે એ તો મને ખબર નથી મારી મમ્મી અહીં બેઠા બધું કે ગમે તમારે આવું કે અમારે પરસની બહુ આવે ને ત્યાં કા નક્કી કરીએ છીએ અને નીતિનભાઈનું છે ને નક્કી છે એવું બધું છે તો પેલા તો પરેશભાઈનું થાય પછી જ નીતિનભાઈનું થાય ને પછી જ મારી મમ્મી નેવરા થાય ત્યાં જઈને તો બાયું વગેરે તો નેવરા ન થાય કેમ કે ઘેર બધું કામ હોય તો હવે બાયું આવશે ને પછી મારી મમ્મી 2-4 દી રોકાવા આવશે ગમે એવું બધું છે તો પરેશભાઈનું વહેલા વ્યવહાર કરવાનું છે તો ફેમિલી હવે જો અમે જઈએ છીએ મમ્મી અમે જઈએ પપ્પા આવી જાઓ મો આવો એટલે હા ચાલો હવે જઈએ તો ફેમિલી એટલે તો જો અમે ગાંગડા પગી ગયા છે અને વરસાદ છાંટા નતા તો પછી ઘડીક ઊભા રહી ગયા અને સોડા પીવા ઊભા રહી ગયા કેમ કે છે ને ફેમિલી કાલે આવતા હે ને ત્યાં વરસાદ હતો ને હવે ઘેર જાય ને તોય વરસાદ હમણાં કવરાવે છે ને આમ સંદીપ તો જો વેફર ખાઈ ક્રંચી ખાવા એ કે વરસાદ છાંટો હોય ને તો એ કે ક્રંચી ખાઈ લઈએ તો મેં લીધી સોડા તો હવે જાય છીએ મોવા તો ફેમિલી એટલે અમે પહોંચી ગયા છે હિંડોળા ને આમ જો ટ્રેન આવી તો આપણે હોટલે ચા પાણી પીવા ઉભા રહી ગયા છે ચા પાણી પીધા હતા તૈયાર તો મહારાણીની ઘડી હિસકા થાય તમારે પણ સા પીવાનો મારે થોડી સા પીવાનો તો વાત કરાય ને કઈ હું મોંઘવારી નડે કઈ મંગળવાર ન નડે ઈસકા બધાને કહેવા હાટું રે તો હિસકા ખાવાની કા હાલો બધા ઈસકા રેલગાડી જોવાની મજા આવી હતી કા હા કેવી હતી કન્ટેનર વાળી હતી તે ઈ તો ના થોડી પેસેન્જર ની હોય ના તો માલ ગાડી તો ને એટલે તો હવે અમે ઈસકા ખાઈ છીએ ફાઇનલી ફેમિલી જો અટન ઘેર પગી જશે અને મારા પતિકભાઈ જો લાડો ખાવા માંડ્યા કા હા અરે લે લાડો હાથ બડા હા ખાઓ આવું છું ભાઈ ને એમ કે તમે ખાઓ હું ખાવ ખાઓ તો ફેમિલી અટન જો હવે ઘેર આવી જાય છે ને મારા બા તો વડીએ વહી જશે કેમ કે થોડુંક ખેતરનું કામ છે તો વડીએ વહી જાય તો જો થાકી જાય ને મજા આવી જાય ઘેર આવીને હો લાડો ખાવો લે મારા ભાઈને લાડો ખાવો છે ખાવો જો હું ખાઈ વાહ હું ખાવ લે અમારો છોકરો તો લે તો ફેમિલી મસ્ત મજાના લાડવા છે તો આવો બધા તમે લાડવા ખાવા અમાર સમજા રેલી કાઢી ફેમિલી 15મી ઓગસ્ટ આવી રહી છે ને ઓરી એટલે બધા છે ને રેલી કાઢે છે જય કિસાન જય જવાન ને એવું બધું કા પૂજાબેન પૂજાબેન આજ ઘેર છે કેમ છે ઘેર આજ તાવ આવી ગયો પૂજાબેન ના તાવ આવી ગયો ને તે ઘરે રહ્યા છે તો ફેમિલી અટાણે જો અમારો વરસાદ ચાલુ થઈ જશે પાછો ઝરમર સાટા ખરવા માંડ્યા છે અને આરે લાઇટ વહી ગઈ છે નકર ફોનમાં ચાર્જિંગ ઓછું છે એવું બધું છે હવે લાઇટ કંઈ આવે કે ના ખબર તો આખો દિવસ કંઈક અમારે આવો રહ્યો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને જો બાય બાય